પરિવાર ભેગા મળીને થાય છે સમાજ, અને સમાજ બનાવે છે સંસ્કૃતિ. આ ત્રણ ભેગા થઈ અને આખા સમાજની સંસ્કૃતિની અને પરિવારની રચના કરે છે. પરિવારો કેમ તૂટે છે? જો બહુ સામાન્ય દ્રષ્ટિથી, બહુ સ્થૂળ દ્રષ્ટિથી જોવામાં આવે તો મુખ્ય કારણ તો છે ધાર્મિક વિચારોની કમી. અને એ ધાર્મિક વિચારોની કમી માટે જો કોઈને જવાબદાર ગણવામાં આવે તો ઘરના વડીલો. સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે. ઘણીવાર એવું બનતું હોય છે કે હું મારા દીકરાને ધાર્મિક સંસ્કાર આપવા માટે તૈયાર, ઈચ્છા મારી હોય પણ એ પોતે લેતો નથી. એવું નથી બનતું. તમે જો તમારા દીકરા માટે બીજું બધું કરતા હો અને તમારો છોકરો તમને એમ કહે કે ના, હું મંદિરમાં નહીં આવું, ના હું પાઠશાળામાં નહીં જાઉં, અને પાઠશાળા મંદિરમાં આવવાની જગ્યાએ હું સાંજે પિક્ચર જોવા જઈશ, તો એમાં તમારી નબળાઈ છે. બાળકો પ્રત્યેનો, આપણા બાળકો એટલે આપણી પછીના જે વારસદારો છે એમની પ્રત્યેનો આપણો વધારે પડતો મોહ જે છે, એ મોહે જ આપણને સૌને તો કદાચ આપણે તો વડીલો તો બાળકોની પૂરી જિંદગી તો જીવવાના છીએ નહીં, પણ બાળકોની જે જિંદગી છે એ ખરેખર બગાડવા માટે જો જવાબદાર હોય તો એમાં થોડે ઘણે અંશે એના પરિવારના વડીલો એટલે કે માતા પિતા છે. શરૂઆતથી જ જો ધાર્મિક સંસ્કાર બાળકોને આપણે આપેલા હોત તો તૂટતો પરિવાર કેમ તૂટે છે? જો ધાર્મિક સંસ્કાર હોત, પરિવારમાં કોણ હોય છે? દીકરો, દીકરાની વહુ, મમ્મી ને પપ્પા. સામાન્ય આપણે આ દ્રષ્ટિથી જ વિચાર કરીએ છીએ. જો ધાર્મિક વિચાર કર્યા હોત તો એ જ પરિવારમાં મા બાપ થોડુંક સમજી શક્યા હોત કે મારે આમ ન કરવું જોઈએ, અને દીકરો દીકરાનીઓ પણ આ સમજી શક્યા હોત તો મારે આમાં એડજસ્ટમેન્ટ કરવી છે, એમ કર્યું હોત તો ચોક્કસ સમાધાન થઈ જાય. ઘરમાં દીકરાની બહુ પોતાના મનગમતા કપડાં પહેરીને ફરે અને મા બાપ એમ કે નવા જમાનાની થઈ ગઈ છે તો કપડાં પહેરીને ફરે છે આટલા ટૂંકા બધા, પણ એ જગ્યાએ મા બાપ એમ વિચારે કે ભલે એને જે ઠીક લાગે કરવા દો, સમય જશે એટલે જ્યારે એ પોતે મનની પપ્પા થશે ત્યારે એને ખબર પડશે કે સમાજમાં સંસ્કૃતિ કેમ લાવી શકાય. એટલે અને પછી બેમાં વિચારોનું વિમર્શ થઈ જાય છે. પપ્પા પોતે જો કોમ્પ્રોમાઇઝ ના કરી શકે, અગર બાળકો કોમ્પ્રોમાઇઝ ના કરે, પપ્પા એમને વિચારે કે હું આ કહીશ તો હું મારા છોકરાઓને સારા રસ્તે લાવવા માટે કહું છું, અને છોકરાઓને એમ લાગશે કે ના, આ તો એક જૂના વિચારના છે, એટલે આપણને જે રીતે એ જીવ્યા એ તે એમને એમ ઈચ્છે છે કે અમે જીવે એ બનવાનું નથી. અને એમ કરતાં શું થાય છે કે બેમાં વિચારની જે ખીણ છે એ ફોડી થતી જાય છે, અને સવારે બે પરિવાર અલગ થઈ જતા હોય છે. એટલે સામાન્ય રીતે આના મૂળમાં તો આ જ છે કે ધાર્મિક સંસ્કાર. અને બીજું એક જેને હું વર્તમાનમાં કહું તો બીજું છે મીડિયા. સૌથી મોટી જો જવાબદારી હોય તો મીડિયાની છે. આજથી 20 વર્ષ પહેલાંની સિરિયલ જુઓ, સાસ ભી કભી બહુથી તે માંડી, અને આજથી તમે કુમકુમ ભાગ્ય જુઓ તો આમાં બધા સંસ્કાર તમે જુઓ તો આ ટાઈપના જ આવતા હોય છે. એમાં કાંઈ બીજું બતાડતા જ નથી હોતા. એક પરિવારમાં આખું જેને કહેવામાં આવે કે વિચારોનું જેટલું ડિસ્ટોર્શન થઈ ગયેલું હોય છે કે દરેક આ વસ્તુ જોતા હોય છે. બાળકો બી જોતા હોય છે, મમ્મી પપ્પા બી જોતા હોય છે, અને દીકરાની પણ એ જોતા હોય છે. એટલે આ મીડિયાનો પણ હિસ્સો આમાં ઓછો છે એવું નથી કહેતો, છતાં પણ મીડિયા તો એક નિમિત્ત જ છે. સમ્રાટ મૂળ તો આપણા પોતાના જે અંગત આપણી જે કહેવામાં આપણી મોરાલિટી જે છે એ મોરાલિટી આને માટે જવાબદાર છે. બીજો પ્રશ્ન છે ગીરતી હુઈ સંસ્કૃતિ. ગીરતી હુઈ સંસ્કૃતિ તો મેં કીધું જ કે પરિવાર સંસ્કૃતિ બનાવતો હોય છે. બીજો પ્રશ્ન છે બીખરતા સમાજ. તો સમાજ પરિવારથી બનેલો છે. પરિવાર બધા ભેગા થઈને એક સમાજ બનાવતા હોય છે, અને સમાજ પ્રત્યેની તમારી જવાબદારી. તમને ઘણી વાર એવું બનતું હોય છે કે હું મારા દીકરાને સારા સંસ્કાર આપવા છે, તો સમાજમાં પણ મારું કંઈક ઇમ્પોર્ટન્સ રહેશે. ઘણીવાર આપણે આપણા છોકરાઓને એમ કહેતા હોય છે કે દીકરા બરાબર ભણ, જો નહીં ભણ તો સારી બહુ નહીં મળે. આપણે એને ઘણી વાર કહેતા હોઈએ છીએ, પણ એમ નથી કહેતા સારું નહીં પણ તો તારી જિંદગી સારી નહીં થાય. એટલે એક જે સમાજની આપણી એક ટેન્ડન્સી થઈ ગયેલી છે કે છોકરાઓને
આપણો ટાર્ગેટ જ એમ હોય છે કે છોકરો પરણે લગ્ન કરે અને અમે દાદા દાદી બની જઈએ, નાના નાની બની જઈએ, એ જ આપણો ટાર્ગેટ હોય છે. એ ટાર્ગેટ ખરેખર જોવા જઈએ તો એ જ આપણા વિનાશનું મોટામાં મોટું કારણ છે. કારણ કે એ જ પછી પરિપાટી આપણા છોકરાઓમાં પાછળથી આવતી હોય છે. આ જે પ્રશ્ન છે એકલો ફક્ત ધાર્મિક દ્રષ્ટિએ નથી મૂકેલો, સામાજિક દ્રષ્ટિનો જ આ પ્રશ્ન છે કે સમાજ દિવસે દિવસે કેમ એનું સ્ટાન્ડર્ડ નીચું આવતું જાય છે. ભલે આજે અનેક જાતના નવા સંકુલો ખુલતા રહ્યા છે. પહેલાં એક હતા, એના આજે 10, 12 કે 15 થઈ ગયા હશે. ધર્મનો પ્રભાવ પણ એટલો, ધર્મની પ્રભાવના પણ એટલી વધતી જાય છે, પણ અંતરમાં જેને કહેવામાં આવે કે આ મારે સમજવા જેવું છે, ફક્ત પંડિતાઈ કરવાનો પ્રશ્ન નથી. પ્રશ્ન છે તમારા જે વસ્તુ તમે ચર્ચામાં છે એને ચર્ચામાં જ્યારે માણસ લે, આચરણમાં લેશે તો જ એ પોતે બી સુધરી શકશે અને સમાજને પણ એ તો સુધારી શકશે. બાકી જો કે કોઈને સુધારે વસ્તુ શક્ય આપણા ધર્મ સિદ્ધાંત પ્રમાણે નથી. છતાં પણ એક વસ્તુ ચોક્કસ છે કે તમારા ઘરમાં તમે કંદમૂળ નહીં ખાતા હોય, રાતે નહીં જમતા હોય, મંદિરે નિયમિત જતા હશો તો ચોક્કસ એ સંસ્કાર તમારા બાળકમાં આવવાના છે. પણ તમે જો ચલો કંઈ વાંધો નહીં, આજે સાસુ સસરાની સામે તો આપણે 6 વાગે ખાઈ લઈએ અને કાલે બહાર જઈશું તો નાનું છોકરું સાથે છે એની સાથે 9 વાગે 2 હોટલમાં ખાશો, છોકરાને કયા સંસ્કાર પડવાના છે? 2000 બગડશે. તો રાતે ખાતા છોકરું શીખશે અને એવી શીખશે કે મમ્મી પપ્પાથી કેટલીક વસ્તુ છુપી રાખવી, મમ્મી પપ્પાને ખબર ન પડવી જોઈએ. એટલે આ બધી વસ્તુઓ જે છે એ આપણા જે વર્તમાન સમાજને છે એને બહુ અસર કરે છે. અને ત્રીજો જે એમનો મુદ્દો છે, કીર્તિ સંસ્કૃતિ. સંસ્કૃત એટલે શું? સંસ્કૃત એટલે શું? આપણે અત્યારે ઓલામાં જોઈએ છે મોહનજોડોની સંસ્કૃતિ, આની સંસ્કૃતિ, હડપ્પન સંસ્કૃતિ. એ સંસ્કૃતિ એટલે શું? એ જમાનામાં માણસો કઈ રીતે રહેતા હતા, શું વાપરતા હતા અને કેવું જીવન જીવતા હતા, એનો જે ચિતાર આપે એ સંસ્કૃતિ. કારણ કે અત્યારે ભૌતિક દ્રષ્ટિથી જ આ બધું વિચારવામાં આવતું હોય છે. ધાર્મિક દ્રષ્ટિથી વિચારવા જઈએ તો એ ધાર્મિક દ્રષ્ટિથી આપણે વિચારી શકીએ એવી આપણી. અને તમે ઇતિહાસ કરો જોશો તો એ બી એમ જ લખવાના છે કે ભાઈ પહેલાં આ સંસ્કૃતિ આ ટાઈપની હતી, આ સંસ્કૃતિ આ ટાઈપની હતી. ધાર્મિક સંસ્કારોમાં તો એમ કહેવાય કે ભાઈ રામ હનુમાનની સ્ટોરી વાંચી, કે મહાવીર ભગવાનની સ્ટોરી વાંચી, કે કૃષ્ણ ભગવાનની સ્ટોરી વાંચી, ઈસુ ખ્રિસ્તની સ્ટોરી વાંચી, કે જ્યુસની સ્ટોરી વાંચી. એટલે તમે ધાર્મિક સંસ્કારોને બચાવી લેતા એવું નથી. ધાર્મિક સંસ્કારો બચાવવા માટે પણ એટલું જ મેં કીધું કે સૌથી પહેલી સંસ્કૃતિ બચાવવા માટે પણ ધાર્મિક વિચારો જ ખૂબ જ મહત્ત્વના છે. અને આ ત્રણેયને બચાવવું હોય તો મને તો પોતાને એમ લાગે છે કે ઘરમાં એટલીસ્ટ અડધો કલાક બધું સ્વાધ્યાય બધો પરિવાર સાથે બેસીને કરશે તો ચોક્કસ 100% આ ત્રણે વસ્તુ એક જ પાયામાંથી સુધરી જશે એવું મારું માનવું છે. થેન્ક યુ.